क्या बात है। तो स्वागत है मित्रों आज आप एक नवा एडिटिंग वीडियो अंदर तो તમે સ્ટાર્ટિંગમાં જો ડેમો ટેસ્ટ જોયું તો આજના વિડીયોમાં તમને ટેસ્ટ એડિટિંગ કરતા શીખવાડીશ તો વિડીયોને પૂરું જોજો એટલે તમને વિડીયો એડિટિંગ કરતા આવડી જાય અને ચેનલ પર પહેલી વખત ચેનલ કે લાઈક પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ અને બાજુના પર બેલ આઇકન છે તેને પણ ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કે આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય તો ચાલો આજનો વિડીયો પર શરૂ કરીએ વધારે બકવાસ કર્યા વગર તો સૌથી પહેલા તમે અલાઇટ મોશન એપ છે તેને તમારે અહીંયા ઓપન કરી લેવાનું છે અલાઇટ મોશન એપ ના હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મારી ટેલિગ્રામ ચેનલમાં તમે હજુ તક જોઈન ના થયા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તેને જોઈન થઈ શકો છો તો ત્યાં પછી આપણે અલાઇટ મોશન એપને ઓપન કરવા સિમ્પલ તમે જે પ્રોજેક્ટ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગ લેવલ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટની લિંક છે તમારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ બંને પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશન એપને ઇનપુટ કરી લેવાનું છે તો બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગ લેવલની પ્રોજેક્ટની લિંક છે તમને વેબસાઇટમાં આપેલી છે વેબસાઇટમાંથી તમારે ઇમ્પોર્ટ કરતા ના આવડતું હોય તો મેં એના પર એક શોર્ટ વિડીયો બનાવ્યો છે વિડીયો તમે જોઈ લેજો એટલે તમને ઇમ્પોર્ટ કરતા આવડી જશે તો સિમ્પલ તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું છે ઇમ્પોર્ટ કર્યા પછી સૌથી પહેલાં તમે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે તો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે એ કંઈ આ રીતે ઓપન થઈ જશે તો તમે જોઈ શકો છો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે એ આ રીતે હશે તો આ રીતે આપણો બીટમાર્ક પ્રોજેક્ટ હશે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તો સૌથી પહેલાં તમારે આટલે આવી જવાનું છે આપણે આ ગ્રુપ સ્ટાર્ટ થાય છે ત્યાં આવી જવાનું છે આ રીતે તો આ ગ્રુપમાં તમારે સિમ્પલી ફોટા એડ કરવાના છે તો પાછલા બે ગ્રુપ છે એમાં મેં ઓલરેડી આ ફોટા લગાવી દીધેલા છે તમે જોઈશું આ રીતે આ બે ગ્રુપમાં પાછલા બે ગ્રુપમાં મેં આ રીતે બે ફોટા લગાવી દીધેલા છે તો એ પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે બે ગ્રુપ છે એમાં તમને ફોટા એડ કરીને બતાવી દઉં કેવી રીતે ફોટા એડ કરવાના છે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે આવી જવાનું છે પહેલા ગ્રુપ છે ત્યાં ઇન પર ક્લિક કરવાનું છે ઇન પર ક્લિક કરી સિમ્પલ તમે નીચે એડિટ ગ્રુપ છે ઇન પર ક્લિક કરવાનું છે ઇન પર ક્લિક કરશો તો આજે આપણું ગ્રુપ અહીંયા ખુલી જશે તો ત્યાં પછી સિમ્પલ તમારે સ્ટાર્ટિંગમાં આવી નીચે ખૂણામાં પ્લસ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી તમારે અહીંયા મીડિયા પર ક્લિક કરીને સિમ્પલ તમે અહીંયા ફોટો લઈ લેવાનો છે જે ફોટા પર તમે વિડીયો બનાવવા માગો છો એ ફોટો સિમ્પલ તમે અહીંયા લઈ લેવાનો છે એટલે ફોટો લઈ લેવાનો છે ફોટો લીધા પછી સિમ્પલ તમે બેક આવી જવાનું છે બેક આવીને ફોટાને સિમ્પલ આ બધે લેવાની છે આ રીતે લઈ લેવાનું છે ત્યાં પછી સિમ્પલ ફોટા પર ક્લિક કરી તમે જે મૂવી ટાઈસર પર ક્લિક કરીને ફોટાને તમે અહીંયા આ રીતે ઝૂમ આઉટ કરી લેવાનું છે નાનો કરી લેવાનું છે અને આ રીતે તમારી રીતે અહીંયા ફોટાને અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે નાનો મોટો કરીને ફોટાને સિમ્પલ તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે ત્યાં પછી સિમ્પલી બેક આવીને ફોટાને અહીંયા લાસ્ટ લગીને લઈ લેવાનું છે તો સિમ્પલી આ ફોટા પર ક્લિક કરી તમે અહીંયા ક્લિક કરી દેવાનું છે આપણો ફોટો અહીંયા લાસ્ટ લગીને આવી જશે આ રીતે ત્યાં પછી સિમ્પલ તમારે બેક આવી જવાનું છે બેક આવીને તમે જોઈ શકો છો આ પહેલા ગ્રુપમાં આપણો છે આ રીતે ફોટો લાગી ગયો ત્યાં પછી સિમ્પલ તમારે નીચે બીજું ગ્રુપ છે સિમ્પલ તમારે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી તમે સિમ્પલ તમારે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપ પર ક્લિક કરશો તો આ ગ્રુપ ખુલી જશે તો ત્યાં પછી સિમ્પલ તમારે શું કરવાનું છે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે તમને આ રીતે કોડમાં લખાઈને બતાવતું હશે તો સિમ્પલી આ પહેલી જે છે એના પર ક્લિક કરી સિમ્પલ તમે જે એડિટ ગ્રુપ છે એના પર ક્લિક કરી તમે ઉપર ક્લિક કરીને સિમ્પલી ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે આ રીતે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરશો તમે જોઈ શકો છો કોડમાંથી ગુજરાતીમાં લખાઈને આવી જશે તો આ ગુજરાતી ફોન્ટ તમારે જોઈતો હોય તો આ ગુજરાતી ફોન્ટ લિંક તમારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સિમ્પલ આ રીતે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાં પછી સિમ્પલ બેક આવી જવાનું છે તો તમે જોઈ શકો છો આપણે પહેલા ગ્રુપમાં આ રીતે ફોટો એડ અને ગુજરાતી ફોન્ટ આ રીતે સિલેક્ટ થઈ જાય ત્યાં પછી આપણે બીજું ગ્રુપ છે તેમાં પણ તમારે સિમ્પલી એવું કરવાનું છે સિમ્પલ પહેલાં ગ્રુપ પર ક્લિક કરી નીચે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી તમે સ્ટાર્ટિંગમાં આવી નીચે પ્લસ ઓપ્શન પર ક્લિક કરી સિમ્પલ તમે મીડિયા પર ક્લિક કરવાનું છે અને તમારે બીજો ફોટો લઈ લેવાનો છે સિમ્પલ તમે ફોટો લીધા ભાઈ બેક આવી સિમ્પલ ફોટાને પર નીચે લઈ લેવાનું છે ત્યાં પછી સિમ્પલ ફોટા પર ક્લિક કરી તમે મૂવી ટાઈસર પર ક્લિક કરીને ફોટાને પણ આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે અહીંયા નાનો કરીને આ રીતે ફોટાને તમે એડજસ્ટ કરી લેવાનું છે આ રીતે ત્યાં પછી સિમ્પલ બેક આવીને ફોટાને અહીંયા લાસ્ટ લગી લેવાનું છે એમ કહે જઈશું અને લાસ્ટમાં એને સિમ્પલ અહીંયા ક્લિક કરી દેવાનું છે તો આપણો ફોટો અહીંયા લાસ્ટ લગીને આવી જશે આ રીતે આટલું કે પછી સિમ્પલ બેક આવી જવાનું છે બેક આવી સોરા તમે જોઈ છે આપણો બીજા ગ્રુપમાં પણ આ રીતે ફોટો લાગી જશે ત્યાં પછી નીચે સિમ્પલ નીચે આપણું બીજું ગ્રુપ છે એના પર ક્લિક કરીશ તમારે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી સિમ્પલ આપણે પહેલી લેયર છે એના પર ક્લિક કરી નીચે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી ઉપર ક્લિક કરીને સિમ્પલ તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે તો આ રીતે ગુજરાતીમાં લખાઈને આવી જશે આ રીતે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે આ ફોટા એડ કરી લીધા બંને ગ્રુપમાં આ રીતે અને ગુજરાતી ફોન્ટ પણ આ રીતે સિલેક્ટ કરી દીધેલા છે તો એ બાકીના બે ગ્રુપ છે એમાં પણ તમારે આ ફોટા એ રીતે એડ કરી લેવાના છે પહેલાં આપણે ગ્રુપમાં એડ કર્યા એ રીતે આ બીજા બે ગ્રુપમાં પણ તમારે રીતે ફોટા એડ કરી લેવાના છે તો આટલું કર્યા પછી સિમ્પલ તમારે હવે શું કરવાનું છે આ પહેલાં આપણે આ બીટમાર્ક પ્રમાણે છે તે તમારે સોંગ લેવો લગાન છે સ્ટાર્ટિંગમાં તો સિમ્પલ તમારે અહીંયા બેક આવી જવાનું છે તો સિમ્પલ તમારે બેક આવી તમારે સોંગ લેવા પ્રોજેક્ટ છે એને ઓપન કરી લેવાનું છે તો અહીંયા આપણો સોંગ લેવા પ્રોજેક્ટ છે આપણો સોંગ લેવા પ્રોજેક્ટ છે આ રીતે ઓપન થઈ જશે તમે જોયું છે આ રીતે સોંગ લેવો હું તમને લખીને આપી દઈશ સિમ્પલ તમારે અહીંયાથી કોપી કરીને આપીશ કોણ છે આ રીતે તાન સોંગ લેવો હશે આ રીતે ગ્રુપમાં તો સિમ્પલ તમારે આમાં પણ ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે તમે ઓલરેડી કરેલો છે તો તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરો તો કેવી રીતે કરવાનો તમને બતાવી દો સિમ્પલ આ ગ્રુપ પર ક્લિક કરી નીચે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરશો તો આ રીતે ગ્રુપ ખુલી જશે ત્યાર પછી સિમ્પલ આપણે બીજું ગ્રુપ અહીંયા અંદર હશે તો સિમ્પલ તમે એના પર ક્લિક કરી તમે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે અને સિમ્પલ એના પર ક્લિક કરીને તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે ઉપર ક્લિક કરીને તો ઓલરેડી મેં ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરેલો જશે તમને
કરવાનો છે તો સિમ્પલ તમારે અહીંયાથી ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. આ રીતે એટલે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી સિમ્પલ તમારે બેક આવી જવાનું છે. બેક આવી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી તમારે પહેલાંનો ઓપ્શન છે સિલેક્ટ ઓલ, એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરશો તો આપણે તારની આ સોંગની લેવો છે આ રીતે સિલેક્ટ થઈ જશે. સિલેક્ટ થયા પછી પાછું તમારે અહીંયા ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી સિમ્પલ જે કોપી લે છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરશો તો આપણે તારની સોંગની ગ્રુપ છે તે કોપી થઈ જશે. તો સિમ્પલ અહીંયા કોપી કરી લેવાનું છે. કોપી કર્યા પછી સિમ્પલ તમારે બેક આવી જવાનું છે. બેક આવીને સિમ્પલ આપણે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા પછી સિમ્પલ આપણો પહેલો માર્ક છે ત્યાં આવી જવાનું છે. તો સિમ્પલ તમારે ટી ઓપ્શન પર ક્લિક કરશો તો પહેલા માર્ક પાઈ જશો. પહેલા માર્ક પાવી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી સિમ્પલ નીચે પેસ્ટ લે છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરશો તો તમે જેવી આ રીતે કમ્પ્લીટ આપણે અહીંયા સોંગનો ગ્રુપો છે કમ્પ્લીટ આ રીતે બીટમાર્ક પ્રમાણે છે તો આ રીતે પેસ્ટ થઈ જશે આ રીતે. તો હવે તમે જોઈ શકો છો આ વિડીયો બની ત્યાં થઈ ગયો છે. તો વિડીયો કોઈ લાગ્યો મને બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ એને જણાવી દેજો. અને વિડીયો સેવ કરવા માટે સિમ્પલ ઉપર ખૂણામાં તીરો ઓપ્શન છે એની પર સિમ્પલ તમારે ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી સિમ્પલ એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો આપણે મળીશું જોરદારના વિડીયોમાં. જે માટે